નમસ્કાર બાળકો, આપણે આજે ચેપ્ટર 5ના દાખલાઓની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. બહુ જ સહેલા દાખલા છે. સૌથી પહેલાં આપણે રીતવાઇઝ દાખલા જે આવતા હશે એ ગણીશું. સૌથી પહેલાં આપણે કોયડો 5.1 ગણીશું. પાઠ્યપુસ્તક લઈને બેસજો. રકમ એમાંથી તમારે જોવાની. એક ફુગ્ગામાં ઓરડાના તાપમાને હાઇડ્રોજન વાયુ ભરવામાં આવ્યો છે. જો તેમાં દબાણ 0.2 બાર કરતા, તો કોયડો 5.1માં એવું કહે છે, એક ફુગ્ગામાં ઓરડાના તાપમાને હાઇડ્રોજન વાયુ ભર્યો છે. જો દબાણ 0.2 બાર કરતા વધી જાય તો ફુગ્ગો ફાટી જાય. એટલે ફુગ્ગો વધુમાં વધુ કેટલી કેપેસિટીથી દબાણ સહન કરી શકે, તો 0.2 બાર. હવે જે આપણે હાઇડ્રોજન વાયુ લીધો છે એનું દબાણ જો 1 બાર હોય છે ત્યારે એ વાયુનું કદ 2.27 લીટર છે. તો આ બલૂનને વધુમાં વધુ કેટલી હવા ભરી શકાય? આવી બે પરિસ્થિતિ આવે એટલે આને 1 કહી દેવાનું અને 2 કહી દેવાનું. પી અને વી બદલાય છે બાળકો, એટલે આ બોયલનો નિયમ થયો કહેવાય. સૂત્ર શું હતું બોયલના નિયમનું? બહુ સહેલું સૂત્ર, P1 V1 બરાબર P2 V2. તો P1 આવ્યો 0.2 V1, P2 આવ્યો 1, આવ્યો 2.27. તો V1 બરાબર 11.35 લીટર જવાબ આવશે. એટલે આનાથી વધુ હવા કેટલી? 11.35 લીટરથી આનાથી વધુ હવા ફુગ્ગામાં ભરી શકાય નહીં. આનાથી વધારે હવા ફુગ્ગામાં ભરી શકાય નહીં. બહુ સહેલા દાખલા. ચલો હવે લઈએ છીએ સ્વાધ્યાયનો પહેલો દાખલો. 500 ડેસીમીટર ક્યુબ હવા. ડેસીમીટર ક્યુબ એ શું છે? તો એ આપણી જોડે એકમ છે કદનો. 500 ડેસીમીટર ક્યુબ હવાનું 1 બાર દબાણે. બહુ અતિશય સહેલા દાખલા છે. સંકોચન કરીએ એટલે દબાઈએ ત્યારે એનું કદ 200 સેન્ટીમીટર ક્યુબ થઈ જાય છે. બરાબર. તાપમાન 30 સેલ્સિયસે જ આને જરૂરી દબાણ કેટલું? તો જાતે ગણવાનો. વેરી ઇઝી એક્ઝામ્પલ. બહુ જ સહેલો દાખલો. સ્વાધ્યાયનો બીજો દાખલો. 120 ml ક્ષમતા ધરાવતું એક પાત્ર, એટલે V1 બરાબર 120 ml ક્ષમતા ધરાવતું પાત્ર 35 સેલ્સિયસ તાપમાને અને 1.2 બાર દબાણે. એટલે તાપમાન આપ્યું 35 અને દબાણ આપ્યું 1.2 બાર. આ વાયુને બીજા 180 ml કદવાળા પાત્રમાં ભરવામાં આવે છે. એટલે V2 બરાબર, હવે આપણે કદ બદલ્યું એનું, 180 ml માં ભરવામાં આવે ત્યારે તાપમાન તો વળી એનું એ જ રાખ્યું 35 સેલ્સિયસે. તો એનું દબાણ કેટલું? ફરીથી તાપમાન સમાન રાખ્યો એટલે બોયલનો નિયમ P1 V1 બરાબર P2 V2. તો પહેલા 3 દાખલા કયા સૂત્રના આવી ગયા બાળકો? P1 V1 બરાબર P2 V2. ચાલો બાળકો, નવી રીત. કોયડો નંબર, બહુ અતિશય સહેલા દાખલા છે, 5.2. રકમ એવું કે છે, પેસિફિક મહાસાગરમાં તરતું જહાજ જ્યાં તાપમાન 23.4 સેલ્સિયસ હતું. એટલે તાપમાન પહેલું આપ્યું 23.4 સેલ્સિયસ. ત્યાં એક બલૂન 2 લીટર વાયુથી ભરેલો, એટલે પહેલું કદ આપ્યું 2 લીટર વાયુ. હવે જ્યારે આ જહાજ હિન્દ મહાસાગરમાં પહોંચે છે, પેસિફિક મહાસાગરમાં હતો અને હિન્દ મહાસાગરમાં પહોંચે છે, જ્યાં એનું તાપમાન બદલાઈ જાય છે 26.1 સેલ્સિયસ, ત્યારે તે બલૂનમાં ભરેલા વાયુનું કદ કેટલું? ઓકે. તો સ્ટેપ નંબર 1, આમાં સૌથી વધારે ભૂલ થાય કે કોઈ દિવસ તાપમાન સેલ્સિયસમાં ચાલે નહીં, એટલે કેલ્વિનમાં ફેરવવા પડે. તો 23.4માં 273 ઉમેરો એટલે 296.4 કેલ્વિન થાય. ઓકે. અને એ જ રીતે 26.1માં 273 ઉમેરો એટલે 299.1 કેલ્વિન થાય.
હવે આમાં ટીવી વી અને ટીનો જે એટલે ચાર્લ્સનો નિયમ લાગ્યો કહેવાય બાળકો. ચાર્લ્સના નિયમમાં દબાણ અચળ હોય અને સૂત્ર આવે V1/T1 બરાબર V2/T2. તો V2 શોધવાના છે બાળકો. તો V1/T1 ઇન્ટુ T2. V1 તમને આપ્યો 2 લીટર, T1 આપ્યો 296.4 ને આ આવશે 299.1. તો તમને V2 મળી જશે 2.018 લીટર. ઓકે, અતિશય સહેલા દાખલા છે. ચલો આગળ વધીએ. સ્વાધ્યાયનો 5.11 નંબરનો દાખલો. એક વિદ્યાર્થી ઘોળ તળિયાવાળા ચંબુમાં 27 સેલ્સિયસ તાપમાને, કયા તાપમાને બાળકો? 27 સેલ્સિયસ તાપમાને. ચંબુ એટલે આપણે પ્રેક્ટિકલ લેબની અંદર ગોળાકાર એક પાત્ર આવે. 27 સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા મિશ્રણ ઉમેરવાનું ભૂલી ગયું. હવે એટલે થયું શું? ચંબુની અંદર જે પદાર્થ નાખીને પ્રયોગ કરવાનો હતો એ પ્રયોગ કરવા માટે જે મિશ્રણ નાખવાનું હોય એ જ રહી ગયું. એટલે અંદર હવા છે એમ. થોડા સમય પછી તેને ભૂલનું ભાન થયું ત્યારે તેને ફ્લાસ્કનું તાપમાન 477 સેલ્સિયસ મળ્યું. બોલો, પહેલું T1 હતું ને જે પાછો આવ્યો ત્યારે 477 સેલ્સિયસ તાપમાન થઈ ગયું હતું. ઓકે, તો હવાનો કેટલો ભાગ એમાંથી બહાર નીકળી ગયો હશે? ઓકે, તો રકમને ફરીથી સમજાવું છું. એક ચંબુ હતું, ચંબુ આ રીતનો હોય, વિદ્યાર્થીએ ચંબુ જેવો જ હશે, આ ચંબુ હોય, એને આને 27 સેલ્સિયસે મૂક્યો. પણ અહીંયા પ્રક્રિયા મિશ્રણ નાખવાનું રહી ગયું. એટલે અહીંયા તો હવા જ હોય, એટલે હવા તાપમાન વધી એટલે હવાનું કદ વધે, કારણ કે V ચલે છે T. ઓકે, હવે એ પાછો આવ્યો ત્યારે આ ચંબુનું તાપમાન થઈ ગયું હતું સીધું જ 477 સેલ્સિયસ. તો આપણે આ વખતે કદ લેવું પડશે, આ વખતે કદ લેવું પડશે, ને બહાર કેટલો નીકળી ગયો એ આપણે શોધવું પડશે. એટલે V2 માઇનસ V1 કરવું પડશે, અથવા V1 માઇનસ V2. મોટા પદમાંથી નાનું પદ આપણે બાદ કરીશું, કોઈ પણ એક પોઈન્ટ લઈશું. ઓકે, તો સૌથી પહેલા આપણી જોડે શરૂઆતનું કદ નથી, તો ધારી લો શરૂઆતનું કદ VmL અથવા જે તમારે એકમ રાખવું હોય ડેસીમીટર ક્યુબ છે. તો V2 બરાબર કેટલા? સ્ટેપ નંબર 1, સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવવો પડશે. એટલે આના કેલ્વિન થશે 300 કેલ્વિન થઈ જશે અને આના કેલ્વિન થશે 750. હવે સૂત્ર લાગશે V1/T1 બરાબર V2/T2. ઓકે, V2 શોધવાના છે. તો V2 બરાબર V1/T1 ઇન્ટુ T2. V1 ની જગ્યાએ V આવશે, T1 ની જગ્યાએ 300 આવશે, T2 ની જગ્યાએ 750 આવશે. 300 દુ 600 એટલે આ 2.5 V આવે. એટલે કે શું થયું? કદ વધી ગયું. એટલે કેટલો વાયુ બહાર નીકળ્યો? તો વાયુ કેટલો બહાર નીકળ્યો? તો કદ વધી ગયું એટલો બહાર નીકળી ગયો. એટલે V2 માઇનસ V1. તો 2.5 V માઇનસ 1.0 V. કેમ? શરૂઆતનું કદ તો V લીધું હતું, એટલે 1.5 V જેટલો બહાર નીકળી ગયો. હવે તમને એમ કે બહાર નીકળી ગયેલાનો અંશ કેટલો? અંશ એટલે કેટલાય બહાર નીકળ્યો એમ. તો સિમ્પલ છે કે 2.5 કદ થયું એમાંથી 1.5 બહાર નીકળી ગયો, આને અંશ કહેવાય. 2.5 કુલ કદ થયું ત્યારે 1.5 જેટલો બહાર નીકળી ગયો. એટલે 15 5 તરી 15 અને 5 25, 3 ભાગ્યા 5, 3 દુ 6, એટલે 0.6 જેટલો ભાગ વાયુનો બહાર નીકળી ગયો. બરાબર, IMP દાખલામાં આને તમે મૂકી શકો. બરાબર, સ્ટેપ આ અગત્યનું છે, IMP સ્ટેપ. કેટલો વાયુ બહાર નીકળ્યો? તો હતો કદ V, થયો 2.5 V, એટલે આમાંથી આ બાદ થાય એટલો વાયુ બહાર નીકળી ગયો. ઓકે, કોયડો 5.3. 25 સેલ્સિયસ તાપમાને જે માહિતીઓ લખતા જ જવાનું. 25 સેલ્સિયસ તાપમાને 760 mmHg દબાણે વાયુનું કદ
600 ml છે. જો વાયુનું કદ 640 ml કરું અને તાપમાન આજે 25 છે એ 10 સેલ્સિયસ થાય તો એ વખતે દબાણ કેટલું? તો આ વખતે બાળકો ત્રણેય વસ્તુ બદલાય છે. તો 1 1 1, આ 2 2 અને 2. ઓકે, તો બધું બદલાતું હોય તો આપણી જોડે એક સૂત્ર છે બાળકો, સંયુક્ત વાયુ સમીકરણ. તો સૂત્ર છે P1V1 બાય T1 બરાબર P2V2 બાય T2. આ તમારું સૂત્ર છે. એકદમ સહેલો દાખલો, જાતે ગણી શકાય. તમારી ભૂલ ક્યાં થશે એ તમારે જાતે વિચારવાનું છે. આ દાખલામાં તમારી ભૂલ ક્યાં થવાની છે હું તમને જણાવીશ નહીં, એ તમારે જાતે કરવાનું છે. ઓકે, ચાલો. 34.05 ml ફોસ્ફરસ. ml એટલે કદ. હંમેશા રકમ વાંચતા જાઓ, સાથે સાથે ડેટા બનાવતા જાઓ બાળકો. ml ફોસ્ફરસની બાષ્પનું વજન એટલે W 0.0625 ગ્રામ. 546 સેલ્સિયસ તાપમાન અને દબાણ ચોપડીની અંદર 0.1 આપ્યું છે પણ એ ભૂલ થઈ ગઈ છે. સાચું દબાણ 1.012 લેવું પડશે તો જ દાખલાનો જવાબ સાચો આવે. તો ફોસ્ફરસનું મોલર દળ કેટલું? તો બાળકો આમાં પી છે, વી છે, ટી છે, વજન છે ને અણુભાર છે, એટલે આપણે 100% જાણીએ આદર્શ વાયુ સમીકરણ લાગશે. પીવી બરાબર એનઆરટી. ઓકે, સૌથી પહેલા આપણે અહીંયા લખીએ પીવી બરાબર એન એટલે વજન ભાગ્યા આણ્વીય દળ ગુણ્યા આરટી. ઓકે, હવે વજન ભાગ્યા આણ્વીય દળ ગુણ્યા આરટી. હવે પોઈન્ટ એ આવે કે દબાણની જગ્યાએ કેટલા મૂકું? તો 1.0. કદ ક્યાં ક્યાં ભૂલ થશે એ તમને ક્લિયર કરી દઉં બાળકો. ભૂલ થવાની શક્યતા, કદનો એકમ આ સૂત્રની અંદર લીટરમાં જ હોવો જોઈએ. એટલે 34.05 ને તમારે 1000 વડે ભાગો તો જ તમારો જવાબ લીટરમાં આવે, કારણ કે આ મિલીલીટરમાં. જ્યાં જ્યાં ભૂલ થવાની છે હું અલગ મૂકી દઉં છું. 34.05 ભાગ્યા 1000. કોઈ પણ દાખલો ખોટો પડવાની શક્યતા ત્યારે જ છે જ્યારે તમે એના એકમ પર નજર ના નાખી હોય. વજનનો એકમ ગ્રામમાં જોઈએ, ગ્રામમાં જ છે 0.0625. આ આપણે શોધવાનું છે. હવે આરની કિંમત શું લેવી? તો આરની અનેક કિંમતો છે પણ તમારે એના માટે દબાણનો એકમ જોવાનો 12માં. તો 12માં દબાણનો એકમ હોય તો આરનું મૂલ્ય 0.0831 લેવાનો. 12 × લીટર, કેલ્વિન ઇનવર્સ અને મોલ ઇનવર્સ. જો આ વાતાવરણમાં હોય તો આ 0.082 લેવાના. ઓકે, તો અહીંયા લઈશું 0.0831. ત્રીજી ભૂલ થવાની શક્યતા, તાપમાન તમારે 546 સેલ્સિયસ છે, તમે એનું અહીંયા મૂકી દેશો તો ભૂલ પડશે. અહીંયા 273 તમારે ઉમેરવા પડશે, એટલે એ આવશે 273 ઉમેરો એટલે 819, એટલે અહીંયા આવશે 819. સાદું રૂપ આપશો એટલે આનો જવાબ આવશે 124.99. ઓકે, અને એકમ આવશે ગ્રામ પ્રતિ મોલ. આ તમારો જવાબ. તો બાળકો ક્યાં ક્યાં તમારે ભૂલ થવાની છે એ મેં તમને સાઈડમાં લખી દીધું છે, એટલે આવો કોઈ પણ દાખલો આવે તો સૌથી પહેલા શું કરવું એની તમને માહિતી મળી ગઈ. ઓકે, સ્વાધ્યાયનો 5.12 નંબરનો દાખલો. 3.32 બાર દબાણે, એટલે દબાણ આપ્યું તમને 3.32 બાર દબાણે. ઓકે, 5 ડેસીમીટર ક્યુબ ધરાવતા કદ આપ્યું કહેવાય 5 ડેસીમીટર ક્યુબ. યાદ રાખો 1 ડેસીમીટર ક્યુબ બરાબર 1 લીટર, એટલે આને લીટરમાં ફેરવવો હોય તો આને 5 લીટર કહેવાય. ઓકે, 4 મોલ વાયુનું તાપમાન ગણો, એટલે n બરાબર 4 મોલ છે તો વાયુનું તાપમાન ગણો. ઓકે, વેરી ઇઝી. તમને કૌંસમાં આર પણ આપેલો છે, ના આપેલો હોય તો આના ઉપરથી લેવાનો. 12 છે એટલે 0.0831. ચલો, સૂત્ર કયું લાગશે મિત્રો? પીવી બરાબર એનઆરટી.
ઓકે, પીની જગ્યાએ 3.32, વીની જગ્યાએ લીટર જ હોવા જોઈએ, તો 5 ડેસીમીટર ક્યુબ બરાબર 5 લીટર. જે તમારી ભૂલ થવાની છે હું ટીક કરું છું કે અહીંયા જ તમારી ભૂલ થશે. એન તમારે 4 આપ્યો છે, દેખાય છે. આરની જગ્યાએ 0.0831 અને તાપમાન તમને શોધવાનું કહ્યું છે. તો આમાં જે તાપમાનનો જવાબ આવશે બાળકો એ કેલ્વિનમાં આવશે. ઓકે, કેલ્વિનમાં. હવે સેલ્સિયસમાં ફેરવવો હોય તો કેલ્વિન બરાબર સેલ્સિયસ પ્લસ 273.15 એટલે 50 બરાબર સેલ્સિયસ પ્લસ 273.15 એટલે જવાબ આવશે -223 સેલ્સિયસ. ઓકે, સેલ્સિયસમાં માઇનસ હોઈ શકે, કેલ્વિનમાં માઇનસ ના હોય. ક્લિયર? ચાલો હવે લઈએ સ્વાધ્યાયનો 13મો દાખલો. રકમ કંઈક આવી છે 1.4 ડાયનાઇટ્રોજન, એટલે વજન આપ્યું છે ડાયનાઇટ્રોજનનું 1.4 ગ્રામ. એમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે આ પહેલા ચેપ્ટરનો દાખલો આમાં નાખી દીધો છે. સૌથી પહેલા આપણે મોલ શોધીશું. વજન ભાગ્યા આણ્વીય દળ 1.4, N2 નું આણ્વીય દળ 28 છે, એટલે 0.05 મોલ N2 થાય. હવે એક N2 માં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો ઇલેક્ટ્રોનની સંખ્યા 2 ગુણ્યા 7, કારણ કે એક નાઇટ્રોજનમાં 7 ઇલેક્ટ્રોન હોય, કારણ કે એનો નંબર 7 છે, એટલે 14 થયા. 14 ઇલેક્ટ્રોન થાય. એવા મારી પાસે 0.05 છે, એટલે 14 ગુણ્યા 0.05 આવ્યો જવાબ મોલમાં. મોલને એવોગેડ્રો આંક વડે ગુણવાના, એટલે તમારો જવાબ સંખ્યામાં આવી જાય. પોઈન્ટ નંબર 1, N2 ના મોલ શોધ્યા, પછી કીધું કે 1 મોલ N2 માં 14, તો આટલામાં કેટલા? તો ગુણાકારને કરશો એટલે 4.21 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોન આવશે. છે ને, બહુ જ સહેલા દાખલા છે. સ્વાધ્યાયનો 5.14 નંબરનો દાખલો કે જો તમે 1 સેકન્ડમાં 10⁻10 ઘઉંના દાણા વહેંચતા હોય તો એવોગેડ્રો આંક જેટલા ઘઉંના દાણા વેચવા માટે કેટલો સમય લાગે? તો 10⁻10 દાણા વેચવા માટે જો તમને 1 સેકન્ડ લાગે તો 6.022 ગુણ્યા 10⁻23 દાણા વેચવા માટે કેટલો સમય લાગે? જાતે ગણી લેજો. હવે લઈએ સ્વાધ્યાયનો 5.17 નંબરનો દાખલો. 31.1 સેલ્સિયસ તાપમાને, બહુ જ અતિશય સહેલા દાખલાઓ છે. સેલ્સિયસ તાપમાને 1 બાર દબાણે 8.8 ગ્રામ CO2 વાયુ છે, તો રોકાયેલું કદ જણાવો. તો PTWV એટલે PV બરાબર NRT સૂત્ર લાગશે. તો R પહેલાથી લઈ લઉં. R અહીંયાથી જોવાનો. દબાણનો એકમ વાતાવરણ હોય તો 0.082 લેવાય, અને 12 હોય તો 0.0831 લેવાય. ક્યાં ક્યાં ભૂલ થવાની? અહીંયા એક ભૂલ થવાની. સૂત્ર લગાડો. PV બરાબર NRT. Pની જગ્યાએ 1, V શોધવાના, N એટલે વજન ભાગ્યા આણ્વીય દળ, R × T. તો V બરાબર વજન આપ્યું 8.8, CO2 નું આણ્વીય દળ 44, આ આવશે 0.0831, અને આ ભૂલ ના થાય ધ્યાન રાખજો. 31.1 સેલ્સિયસ છે, એટલે કેલ્વિન 304.1 થશે, એટલે તમને કદ મળી જશે 5.048. કયા એકમમાં? લીટર એકમમાં. સ્વાધ્યાયનો 5.18 2.9 ગ્રામ એક વાયુ. હવે એક વાયુ એટલે ખબર નથી, તો એને હું અજ્ઞાત વાયુ X કહી દઉં છું. એનું વજન તમને આપ્યું છે 2.9 ગ્રામ. ઓકે,
અને એક વાયુ 95 સેલ્સિયસ તાપમાને, એટલે તાપમાન બરાબર 95 સેલ્સિયસ તાપમાને છે અને 0.184 ગ્રામ 0.184 ગ્રામ ડાયહાઇડ્રોજન વાયુ છે અને એનું તાપમાન તમને આપ્યું છે 17 સેલ્સિયસ. બંને સરખું કદ રોકે છે. ઓકે, અને વાયુનું મોલર દળ કેટલું, એટલે આનું દળ કેટલું, આનું દળ તો આપણે જાણીએ છીએ. ઓકે, તો ફરીથી 2 વાર સૂત્ર લગાડીશું. 2 વાર વાયુ છે. અજ્ઞાત વાયુ માટે px vx બરાબર wx બાય mx r tx. એ જ રીતે હાઇડ્રોજન વાયુ માટે pH2 vH2 wH2 mH2 r TH2. બંનેનો ભાગાકાર કરી દઉં. VV ઉડી જશે કારણ કે કદ સમાન છે. PP પણ ઉડી જશે કારણ કે એમને દબાણ આપેલું નથી, એટલે સરખા દબાણે હોય, એટલે આ પદ અને આ પદ ગયું. સમીકરણ 1 અને સમીકરણ 2, 1 અને 2 ને સરખાઈ દઈએ એટલે આ 2 ગયા, R R ગયા, તો WX TX ભાગ્યા MX બરાબર WH2 ભાગ્યા MH2 ઇન્ટુ TH2. ચલો, WX કેટલા આપ્યા છે? 2.9. એનો TX 95 સેલ્સિયસ. ફરીથી તમારાથી ભૂલ થાય તો તમારે જાતે ભોગવવાનું. 95 સેલ્સિયસના કેલ્વિન થાય 368. MX શોધવાના છે. WH2 0.184, TH2 17 સેલ્સિયસ, એટલે એને કેલ્વિનમાં ફેરવશો એટલે 290 થશે. MH2 2. તો તમને MX સૂત્રનો કરતા બનાવો, આ ઉપર જાય ને આ બધું નીચે જાય તો MX આવશે 40 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, તો આજે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. બીજા 2 લેક્ચર લઈશું એટલે દાખલા પૂરા થઈ જશે. બહુ જ સહેલા દાખલા છે આના. હોમવર્કમાં બધા દાખલા ઓછામાં ઓછા 2 વાર ગણવાના.